હાલો પરમાર બોલું. હા બોલો ને સાહેબ. આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ. સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે. મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે. એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવ, બરાબર. કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું. હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું, બરાબર. હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે. મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ. એટલે પતી વાત. એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કર્યું એ કરવું. કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો. કાલે ઘર બી બંધ હતું. ઘરે નહોતો સાહેબ. મને ખબર છે. અમે 7:30-8 વાગે આવેલા, બરાબર. એટલે કેમ કે ચોખ્ખી વાત છે. અહીં તો હા અગર ના. અહીંયા આપણે એક જ નિયમ છે, કોઈ દીવો બળતો નથી. ના ના એ તો સાહેબ તમારી વાત બરોબર છે, બરાબર. જો ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો. અરે ભાઈ એક વાત છે, એ વાત ગઈ વખતે બી આયા છો કે નહીં, એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4મી-5મી વખત હું ફોન કરું છું. તમારી વાત સાહેબ હું સમજુ છું. તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે. મેં આ છેલ્લી વખત ફોન કર્યો છે, બરાબર છે. હવે હું કઈ ફોન કરવાનો નથી, બરાબર. આ હકીકત વાત છે. આ તો સાહેબ હવે એકાદ દી કાઢો નહીં. મેં શું કીધું? મને કોઈ ફરક, હું કઈ એક વાત છે, મેં આટલા ટાઈમ નતો પૈસા નતા લીધા તો કઈ મરી નથી ગયો, અને આગળ કઈ મરી નથી જવાનો હું. પણ હું સાહેબ તમને શું કહું, મેં એટલો સમય કર્યો, ધંધો કર્યો ને, તો મેં પૈસા મોકલેલા છે. હું ક્યાં તમને અરે ભાઈ એક વાત છે, હું એમ કઉ છું, મોકલાયા હશે, જે કર્યું હશે જવા દો. તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારે સાહિત્ય આપું તમારા રાઇટર. અરે ભાઈ એ હું શું કહેવા માંગુ છું, એ ભૂતકાળ જવા દો. એ મારે કઈ ગાવું નથી. એ મને મળ્યા નથી મળે એ મારે કઈ ગાવાનું નથી, બરાબર છે. કેમ કે આ એક પેલા એના માટે હું વારે ઘડિયા આ 6મી-7મી વખત હું ફોન કરું, સાહેબ હમણાં આવું. ના સાહેબ કાલે આવું. અરે સાહેબ 2 દિવસમાં પોખતો કરી દો. સાહેબ જગદીશભાઈને મોકલી આપજો. અરે યાર, બરાબર છે. તો મને કઈ ભીખ, મને ભીખ માંગવી ગમતી નથી. મારામાં છે તાકાત. તો હવે સાહેબ તમે કેમ કરું બોલો? બરાબર. ના હું શું કહું? એકાદો દી સાહેબ નીકળે એમ હોય, બરાબર. હું શું કહું? એનું કારણ છે ને. અને પછી એક વાત છે, અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને, એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા છે. એટલે શું કરવાનું? સાહેબ મારે બધું બંધ છે, તોય હું તમને ના નથી પડતો. પણ ના, હું ચોખ્ખી જ વાત કઉ છું. આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો. હકીકત વાત છે. એટલે તમે તારે ડિસ્ટર્બ પૂછો, મને ના પાડેલી છે એટલે હું કઈ નથી કરતો. પણ હું શું કહેવા માંગુ, કઈ વાંધો નહીં, કઈ વાંધો. મેં પેલા કીધું તો ખરું, બરાબર છે. મેં પેલા મને પેલા પૈસા મળ્યા નહીં મળ્યા, ચલો એ અલગ વસ્તુ છે, બરાબર છે. પણ ત્યારે બી હું મરી નતો ગયો, આજે નહીં મરી ગયો, આગળ બી મરી નહીં જવાનો. પણ હું તમને એમ કહું સાહેબ, તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા રાઇટર પાસે રૂબરૂ વાત કરું. બોલા આજુભાઈ એ અલગ, એ ભૂતકાળ છોડો, એમાં મારે કાંઈ પડવું નથી, બરાબર છે. આજુભાઈ તમારા રાઇટર હતા, એ લઈ ગયેલા છે. નરેશભાઈ તમારા રાઇટર હતા, એ લઈ ગયેલા છે. બધા ભગવાન બધાનું ભલું કરે, બરાબર. હું પ્રાર્થના કરું છું, ભગવાન બધાનું ભલું કરે, બરાબર. એટલે મેં એટલા માટે મેં કીધું, હું જો પૈસા મળશે સારી વાત છે, નહીં મળે તો કોઈ વાંધો નહીં. કોઈ મરતું નથી ને કોઈ મરવાનું નથી. કાંઈ વાંધો નહીં સાહેબ, હાલ સુધીમાં હું તમને પોગાડી દઉં.